આજરોજ તારીખ 5/7/2024ના રોજ જુનિયર ડોક્ટર્સ એસોસિએશન ભાવનગર અને ગુજરાત ઇન્ટર્ન ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સરકારી મેડિકલ કોલેજ અને સર્ટી જનરલ હોસ્પિટલના ડીન અને તબીબી અધિક્ષકને સ્પાઇપેડ વધારવાના વિષય સાથે થયેલી અગાઉ રજૂઆત જેડીએ દ્વારા 7/3/2024 અને જીઆઈડીએ દ્વારા 11/6/2024ના રોજ કરવામાં આવી હતી, પણ તેનો કોઈ હકારાત્મક જવાબ ન આવેલ હોવાથી આજરોજ વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજ અને સર્ટી જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્નલ ડોક્ટર્સ સહિત તમામની હાજરીમાં ડીન અને તબીબી અધિક્ષકને આવેદનપત્ર આપેલ અને રજૂઆત કરેલ કે જો આવનારી 7/10/2024 સુધીમાં કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તો 11/7/2024થી તમામ ઇન્ટર્નલ તેમજ રેસિડેન્ટ ડોક્ટર્સ ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. भारत माता की जय, भारत माता की जय. મારું નામ ડૉક્ટર કેતન ધીરુભાઈ બોદર છે. હું પ્રેસિડન્ટ ઓફ જીએમસીબી ભાવનગર છું. સર મતલબ અમે અત્યારે ડીન સર અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં રજૂઆત કરવામાં આવી છે. દર 3 વર્ષે મતલબ રેસિડન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરના સ્ટાઇફન્ડમાં વધારો થતો હોય છે. લાસ્ટ 2021માં વધ્યો હતો અને આ વર્ષે એપ્રિલ 2021-24થી વધવો જોઈએ, જે વધ્યો નથી. અમે સરકારને 6 થી 7 વખત લેટર આપ્યો છે, પણ દર વખતે નકારાત્મક જવાબ મળ્યો છે. દર 3 વર્ષે મતલબ જીમર્સ કોલેજ અને જે રીતે મોંઘવારી વધે તો એ રીતે પગાર પણ વધવો જોઈએ અને મિનિમમ 40% પગારની માંગણી છે અમારી. નમસ્કાર, હું ડૉક્ટર ઈશાન કોટક. હું ઇન્ટર્ન ડૉક્ટર છું અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં. અમે આજે બધા જ ઇન્ટર્ન ડૉક્ટર્સ અને બધા રેસિડેન્ટ ડૉક્ટર્સ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સર્ટી હોસ્પિટલ ખાતે અહીંયા ભેગા થયેલા છીએ. અમારો મુદ્દો એ છે કે છેલ્લા 3 વર્ષથી અમારો સ્ટાઇપન્ડમાં કોઈ પણ વધારો થયો નથી. જે પહેલાં દર 3 વર્ષે 40% વધારાનો નોર્મ છે, પણ એ સરકારે છેલ્લા 3 વર્ષથી વધારે નથી. અમે આ બાબતે 7 વાર સુધી રજૂઆત કરી છે અને અમે ગાંધીનગર પણ જઈ આવ્યા છે, પણ એનો કોઈ પણ જવાબ આવ્યો નથી. જેનાથી ખબર પડે છે કે ડૉક્ટર જે સૂત્રધાર છે આટલા મોટા ગુજરાત સ્ટેટના જે હેલ્થ કેર હોય એનું, તો એ બાબતે સરકાર કેટલી બેદરકાર છે એ દેખાય છે. અમારી એ માંગણી છે કે આવતી 10 તારીખ સુધીમાં જો અમારા મુદ્દાનો નિકાલ નહીં આવે, કે અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં મળે, તો 11મી તારીખથી અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને ગુજરાતની બધી જ કોલેજના બધા ડૉક્ટર્સ, ઇન્ટર્ન ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટર્સ બધા સ્ટ્રાઇક ઉપર ઉતરશું. અંદાજે અહીંયા અમારી કોલેજમાં અત્યારે અમે 600 જેટલા ડૉક્ટર્સ છીએ, રેસિડેન્ટ ડૉક્ટર્સ અને ઇન્ટર્ન ડૉક્ટર ભેગા થઈને, અને ગુજરાતના જો બધા જ ભેગા કરીએ તો અંદાજે 5,500-6,000 ડૉક્ટર્સનો સવાલ છે.